અમદાવાદની ગોદરેજ પ્રોપર્ટીઝે લોકોને રડાવ્યા. સામાન્ય પરિવારના 220 કરોડ રૂપિયા ચાવ થઈ ગયા. 2022માં શરૂ થયેલ સ્કીમ 2025માં પૂર્ણ ન થઈ. ક્લબો 7 ખાતે બિલ્ડર અને રોકાણકારોની બેઠક. પૂનાથી આવેલ ટીમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય ન લાગતા બાંધકામ થયેલ 3 માળ તોડી પાડ્યા. 1100 પરિવારો 21 લાખ રૂપિયા ભરીને સપનું પોતાનું સેવ્યું હતું અને ઘર બુક કરાવ્યું હતું. અને આજ અંગે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા જોડાયા છે. આશુતોષ, અહીંયા લોકોના સપના જાણે ચકનાચૂર થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ છે. લોકોએ પોતાનું ઘર એ લોકો માટે સપનું હોય છે અને સપનું સાકાર કરવાનું જેણે સપનું જોયું એના સપના અત્યારે પાણીમાં ફેરવાઈ ગયેલા લાગી રહ્યા છે. જે ચોક્કસથી હેતવી, કારણ કે લોકોનું એક સ્વપ્ન હોય છે કે પોતાના ઘરનું ઘર હોય અને ગોદરેજ જેવી કંપની હોય ત્યારે લોકો આંખ બંધ કરીને વિશ્વાસ કરી લેતા હોય છે. પરંતુ 2022માં રોકેલા રૂપિયા આજે 2025 પૂર્ણ થવાયું છતાં પણ તેઓને ઘરનું ઘર નથી મળ્યું અને બિલ્ડરના વિવાદના કારણે હજુ પણ લોકો જે છે તે ધક્કા ખાઈ રહ્યા છે. અને ન્યૂઝ કેપિટલે જે રીતે અહેવાલ પ્રસારિત કર્યો હતો ને ત્યારબાદ આજરોજ મિટિંગનું પણ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. અમદાવાદના સેલા વિસ્તાર ખાતે આવેલી આ ક્લબો 7 ક્લબ છે તેમાં ગોદરેજ પ્રોપર્ટીઝ અને જે પણ રોકાણકારો છે તેમની એક બેઠક જે છે તે બોલાવવામાં આવી છે, જેમાં તેમને આગામી શું થઈ શકે તે અંગે ચર્ચા જે છે તે કરવામાં આવનાર છે. આપણી સાથે રોકાણકાર છે, તેમની સાથે પણ વાત કરશું. મધ્યમ વર્ગમાંથી આવે છે અને 3 BHK તેમણે બુક કરાવ્યો હતો. મિત્ર, ક્યારે બુક કરાવ્યો હતો અને શું હાલત છે હમણાં તમારી? જી જરૂરથી. ન્યૂઝ કેપિટલના માધ્યમથી તમને જણાવવા માગું છું કે અમે 2022 નવેમ્બરના એન્ડમાં બુકિંગ કરાવેલો હતો. 3 BHK મારો ફ્લેટ છે. અમે જે તે સમયે બુકિંગ કરાવ્યું ત્યારે ગોદરેજ ગાર્ડન સિટી છે એ ગોદરેજના નામથી જ બુક કરાવ્યું હતું. પાછળથી જ્યારે અમે 10% પેમેન્ટ કર્યું છે ત્યારે એ લોકો એવું કીધું કે તમારે 2 ચેક લખવા પડશે, શ્રી સિદ્ધિ ઇન્ફ્રા બિલ્ડકોન અને ગોદરેજ સેલેસ પ્રોજેક્ટના નામથી. તો ત્યારે અમને તો ખબર પડી કે આમાં શ્રી સિદ્ધિ પણ ઇન્વોલ્વ છે. ખરેખર ગોદરેજે જ્યારે બુકિંગ કરાવ્યું ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ એ લોકોને અમને લેખિતમાં બાંહેધરી આપવી જોઈએ કે અમે બિલ્ડિંગમાં જે છે શ્રી સિદ્ધિ ઇન્ફ્રા બિલ્ડકોન છે એ અમારી વચ્ચે છે અને આપણે 3નો એક એગ્રીમેન્ટ બનશે. પણ 2022થી લઈને અત્યાર સુધી આજની ડેટ સુધી કોઈ કન્સ્ટ્રક્શન થયું નથી અને અમારી પાસેથી લગભગ 1100 બાયર છે, ફ્લેટ બાયર. એમના લગભગ 25 થી 30 લાખની વચ્ચે દરેક મેમ્બર્સની અમાઉન્ટ લીધી છે અને આજ દિન સુધી લોકોએ ન તો ઇન્ટરેસ્ટ આપ્યું છે કસ્ટમર્સને અને ન તો કસ્ટમરને કોઈ પ્રોપર જવાબ આપે છે, ન તો લેખિતમાં કોઈ બાંહેધરી આપે છે. જ્યારે પણ અમે તેમની ઓફિસમાં જ્યારે ઇન્ક્વાયરી કરીએ છીએ ત્યારે એ લોકો એવું કહે છે બસ 2-3 મહિનામાં કામ સ્ટાર્ટ થઈ જશે, બસ 2-3 મહિનામાં કામ સ્ટાર્ટ થઈ જશે. આજે અમે અમારા ઘરનું હપ્તો પણ ભરીએ છીએ, લોનનો EMI પણ આવે છે. તો અમારે અમારું ઘર કઈ રીતે ચલાવવું? આજે માની લો કે મારી 20 લાખ રૂપિયાની લોન છે તો 20 લાખ રૂપિયાનો મને 20 લાખ રૂપિયાનું તો વ્યાજ લાગે છે. એ વ્યાજ પ્લસ મારે ઘર ચલાવવાનું હોય છે. તો હું ગુજરાત ન્યૂઝ કેપિટલના માધ્યમથી ગુજરાત રેરાને જણાવવા માગું છું કે આ બધાની મેટરની વચ્ચે એ લોકો કંઈ સોલ્યુશન લાવે અને જે કંઈ બાયર્સો છે એ લોકોને ઇન્ટરેસ્ટ વિથ ગોદરેજ છે વિન્ડો ઓપન કરે કે જે લોકોનો કેન્સલેશન પ્રોસેસમાં જવું છે તો એ લોકોનું કેન્સલેશન કરી અને યુનિટના પૈસા પાછા આપે. બીજું કહેવા માંગુ છું કે અત્યારે જો ઝીરો કન્સ્ટ્રક્શન થયું છે તો એ લોકો ખાલી 10% પેમેન્ટ રાખી અને બાકીનું પેમેન્ટ રિટર્ન કરે તો અમારે જે છે એ લોનના આપતા ઝીરો થઈ જાય. પણ ગોદરેજ કોઈ સ્ટેન્ડ લેવા માટે ક્લિયર નથી. આટલા દિવસના મીડિયાના પ્રેશરથી મીડિયાને ધન્યવાદ કહેવા માગું છું, ન્યૂઝ કેપિટલને પણ, કે એ લોકોએ પ્રેશર બનાવ્યું છે ત્યારે એ લોકો ખાસ કરીને અમને બાયર્સને અહીંયા બોલાવ્યા છે અને આજે એ લોકો જે પણ સ્ટેટમેન્ટ આપશે એના ઉપર આગળ થશે. પણ હું એવું કહેવા માગું છું મીડિયાના માધ્યમથી કે ગોદરેજ આવડી મોટી કંપની થઈ અને જો આવા નાના માણસોના પૈસા દબાવીને બેસે અને કોઈ પ્રોપર સ્ટેટમેન્ટ કે કોઈ આન્સર ના આપે, લેખિતમાં બાંહેધરી ના આપે તો અમારા જેવા માણસોને ક્યાં જવું? શું એક્સપેક્ટેશન છે આજની મિટિંગને લઈને? શું ચર્ચા થઈ શકે છે બાયર સાથે? આજની મિટિંગને લઈને અમારી એક આશા છે કે ગોદરેજ પ્રોપર કોઈ સ્ટેન્ડ લે, અમને લેખિતમાં જાણકારી આપે કે ગોદરેજ શું કરવા માગે છે આગળ. આજ દિન સુધી ન તો શ્રી સિદ્ધિ કોઈ ફ્રન્ટ ઉપર આવેલ છે ન કે ગોદરેજના જે કંઈ એમ્પ્લોય છે એ મીડિયાને પણ કોઈ આન્સર આપતા નથી. આજથી 10 દિવસ પહેલાં એમની ગોદરેજની ઓફિસે જ્યારે મિટિંગ થઈ ત્યારે એમના જે ઝોનલ મેનેજર છે એ ફક્ત એટલું જ કહેતા હતા કે અમે મીડિયાની સામે કંઈ ના બોલી શકીએ. તો એ લોકો શું ગોદરેજના ઉપર ગોદરેજના એમ્પ્લોય છે તો આન્સર નથી આપી શકતા? આટલા બધાના માણસોના પૈસા લઈને બેઠા છે તો એ લોકોને ખરેખર કોઈ સ્ટેન્ડ લેવું જોઈએ. આજની મિટિંગમાં અમને એક જ આશા છે કે ગોદરેજ એનું સ્ટેન્ડ ક્લિયર કરે કે અમે કસ્ટમરને શું આપવાના છીએ.
તો આ હતા રોકાણકાર જેઓ પોતાના સ્વપ્નનું ઘર જે છે તે બુક કરાવ્યું હતું, પરંતુ આજે પરિસ્થિતિ જે છે તે ઠેરની ઠેર છે. ભાઈ રાજકોટમાં રહે છે, રાજકોટથી સ્પેશિયલ આજે મિટિંગ માટે અમદાવાદ આવ્યા છે, એટલે એ જ અપેક્ષાએ આવ્યા છે કે કઈ સ્ટેન્ડ નીકળે, કારણ કે એ હપ્તા પણ ભરે છે અને સાથે સાથે તેમનો ઘરનો ખર્ચો પણ છે, એટલે ડબલ જગ્યાએ જે છે રૂપિયા જઈ રહ્યા છે. અને હવે આજે શું થાય છે તેના પર સૌની નજર રહેશે. જી બિલકુલ આશુતોષ, આપ આની પહેલાં પણ ત્યાં ગયા હતા અને ત્યાં પણ આપણી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન થયું હતું. આજે જ્યારે મીડિયા પ્રેશરથી ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ જ્યારે લોકો હવે જાગ્યા છે અને લોકોએ આ બાયર્સને ખાસ કરીને બોલાવ્યા છે અને બેઠક માટે અત્યારે વાત કરવાની ભલામણ કરી રહ્યા છે, પણ જો એ લોકોને એવું કહેવામાં આવ્યું કે હજી થોડો સમય આપો, અમે નવું બાંધકામ ચાલુ કરીશું, તો આ જે ખરીદનાર વર્ગ છે, ઘર જેઓ અહીંયા બુક કરાવવા માટે આવ્યા છે, તેઓ માન્ય રાખશે કે તેઓને પોતાના પૈસા જ પાછા જોઈએ છે? એ વાત પણ એકવાર એમને પૂછો. જી ઘણીવાર આ બાયર જે છે તે જતા હોય છે, ખાસ કરીને દરરોજ જઈને પૂછા કરતા હોય છે કે અમારા પ્રોજેક્ટનું શું થયું, પરંતુ ગોદરેજ દ્વારા જે છે કંઈ પણ કહેવા માટે તૈયાર ન હતા અને કોઈ રોકાણકારને જવાબ નહોતા આપતા. મીડિયાની વાત તો દૂર રહી, એટલે જેના રૂપિયા લીધા છે તેની સામે પણ તેઓએ મૌન સેવ્યું હતું. આજે ધારો કે બિલ્ડિંગ બનાવવાની વાત કરે તો એગ્રી થશો કે નહીં થાવ, અને કઈ રીતે સ્ટેન્ડ લેશે રોકાણકાર, શું લાગે? અમારી એક જ વાત છે કે ગોદરેજ છે પહેલાં એનું સ્ટેન્ડ ક્લિયર કરે. માની લો કે એમને એવું કહે છે કે અમે બિલ્ડિંગ તૈયાર કરી આપીશું, તો એ અમને કોઈ ફિક્સ ડેટ કે રેરાના નિયમ પ્રમાણે અને એમને જે પૂરેપૂરી અમાઉન્ટ અમારી પાસેથી લીધી છે એ રિટર્ન કરે અને 10% જે બુકિંગ અમાઉન્ટ છે એ રાખી અને બાકીની જે કાંઈ બાયર્સ છે એ લોકોને રિટર્ન અમાઉન્ટ કરે અને જે લોકોને કેન્સલેશન પ્રોસેસમાં જવું છે એની વિન્ડો ઓપન કરે. એ અમારી વિનંતી છે. જેને રોકાણમાં જેને ઘર લેવું છે એના માટે શું થઈ શકે, શું ઓપ્શન લોકો આપે તો માન્ય રખાશે? જો જે લોકોને અમારે ધારો કે રોકાણમાં રહેવું છે, ફ્લેટ લેવો છે, તો એની જે ડેડલાઇન છે માર્ચ 2027ની, એ માર્ચ 2027માં અમને અમારું ઘર આપી દે એ લોકો. તો માર્ચ 2027ની ડેડલાઇન જે છે આપવામાં આવી છે, એટલે ત્યારે ઘર જો બનાવી આપતા હોય તો અન્ય રોકાણકારો જે છે તે એગ્રી થઈ શકે છે, પરંતુ પહેલાં 2025ની જે છે તે ડેડલાઇન હતી. 3 વર્ષમાં સમગ્ર પ્રોજેક્ટ જે છે તે તૈયાર થવાનો હતો, પરંતુ તે કેન્સલ થતાં હવે 2027ની ડેડલાઇન જે છે તે હાલ રેરાની વેબસાઇટમાં દર્શાવવામાં આવી રહી છે. એટલે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે જો ફ્લેટ આપતા હોય તો જે છે તે 2027માં બનાવી આપે, કારણ કે અને ગોદરેજ જે છે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે, કારણ કે તેણે પણ એક અન્ય બિલ્ડર સાથે જે છે તે MOU કર્યા છે અને તે અંતર્ગત જ જે છે તે કામ થવાનું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કામગીરી જે છે તે અટકી પડી હતી અને તેના જ કારણે રોકાણકારો જે છે તે ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થયા છે.